રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ફેબ્રુઆરી 2026, મિથુન રાશિ, માસિક રાશિફળ. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે મુકુંદ જોશી. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા આપ સૌ પર બની રહે અને આપનો આ ફેબ્રુઆરી મહિનો મંગળમય રહે તેવી પ્રાર્થના સાથે આજે આપણે વાત કરીશું મિથુન રાશિ વિશે, જેમના નામ અક્ષર છે ક, છ તેમજ ઘ. તેમના માટે વર્ષ 2026નો બીજો મહિનો ફેબ્રુઆરી મહિનો કેવા પરિવર્તનો અને દેવી સંકેતો લઈને આવ્યો છે, તો ચાલો જાણીએ આ મહિનાનું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ. મિથુન રાશિ, ક, છ, ઘ. જેમિની. બુદ્ધિ અને કુશળતાનો મહિનો. મિથુન રાશિના સ્વામી બુધ છે, જે બુદ્ધિ અને વાણીનો કારક રહેલો છે. ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોની ચાલ સૂચવે છે કે આ મહિને તમારી નિર્ણય શક્તિ અને વાણી તમારી સફળતાની ચાવી બનશે. કારકિર્દી તેમજ વ્યવસાય, કેરિયર એન્ડ બિઝનેસ. આ મહિને કાર્યક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે. નોકરી, જેઓ નોકરી કરે છે તેમના માટે મહિનાની શરૂઆત થોડી વ્યસ્ત રહી શકે છે. સહકર્મીઓ સાથે નાની મોટી દલીલબાજી ટાળવી. જોકે ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયામાં તમને તમારી મહેનતનું યોગ્ય વળતર જરૂરથી મળશે. નવી નોકરીની શોધમાં રહેલા જાતકોને સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાય, વેપારી વર્ગ માટે આ મહિનો મધ્યમથી ઉત્તમ રહેશે. જો તમે માર્કેટિંગ, લેખન કે કલા સાથે જોડાયેલા છો તો આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. નવા સોદા કરતા પહેલા દસ્તાવેજોની બરાબર તપાસ કરી લેવી. આર્થિક સ્થિતિ, ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ આ મહિને તમારે થોડું આયોજનપૂર્વક ચાલવું પડશે. મહિનાના પૂર્વાર્ધમાં આવક સારી રહેશે, પરંતુ અણધાર્યા ઘર ખર્ચ અથવા સામાજિક જવાબદારીઓ પાછળ ધન ખર્ચ થઈ શકે છે. જો કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો મહિનાના અંતિમ સપ્તાહમાં કરવું ખૂબ જ હિતાવહ રહેશે. લોન કે ઉધાર લીધેલા પૈસા પરત મળવાની શક્યતાઓ ઓછી છે, તેથી લેવડ દેવડમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. પ્રેમ તેમજ કૌટુંબિક જીવન, લવ એન્ડ ફેમિલી. પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. પરિવાર, ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે. માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધ, પ્રેમ જીવનમાં રહેલા જાતકો માટે આ મહિનો
રોમેન્ટિક રહેશે. જીવન સાથી સાથે કોઈ સુંદર સ્થળની મુલાકાત લઈ શકો છો. તમારા મનની વાત પ્રિય પાત્ર સાથે રજૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા મિત્રોને વધુ મહેનતની જરૂર પડી શકે છે. જો તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા હો તો આ મહિને સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે. આરોગ્ય હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાસ સાવધ રહેવું. વાયુ વિકાર અથવા ખંભા હાથના દુખાવાની ફરિયાદ રહી શકે છે. માનસિક શાંતિ માટે દરરોજ 10 થી 15 મિનિટ પ્રાણાયામ તેમજ ઓમકારનો જાપ કરવો. બહારના ખોરાકથી દૂર રહેવું અને પૂરતી ઊંઘ લેવી આ મહિનાના ખાસ ઉપાયો જોઈએ તો મિથુન રાશિના જાતકોએ આ મહિને ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરવી ખૂબ જ જરૂરી છે. દર બુધવારે શ્રી ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો અને ઓમ ગમ ગણપતિએ નમઃ, ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો 108 વખત જાપ કરો. પક્ષીઓને ચણ નાખવી તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ માસનો શુભ રંગ જોઈએ તો લીલો ગ્રીન. શુભ દિવસ જોઈએ તો બુધવાર તેમજ રવિવાર. શુભ અંક જોઈએ તો 5 તેમજ 9. પ્રિય દર્શક મિત્રો, આ હતું મિથુન રાશિનું ફેબ્રુઆરી માસનું રાશિફળ. આશા રાખું છું કે આ રાશિફળ આપના જીવનમાં નવી આશા અને ઉત્સાહ ભરે. જો આપને આ વિગતવાર માહિતી ગમી હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં મસ્ત રહો અને આનંદિત રહો. જય માતાજી, જય શ્રી